જો આપણે માખણ પણ હવે ઘી સોડવા માંડ્યું છે, થોડુંક દાજી ગયું છે કેમ કે કોઈ દિવસ બનાવ્યું નથી ને પહેલી વાર બનાવ્યું હોય તો કાંઈ ને મારે હજી મહેનત કરવાની છે. સાજીદ તો મને ના જ પાડે છે કે હવે આ બધું હકેલી લે, આપણે કેટલા 7-8 મહિના થઈ ગયા હજી આપણી ચેનલમાં કાંઈ ગ્રો નથી, તું મૂકી દે એમ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો અને મારા વિડીયોમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને અત્યારે વાગી ગયા છે 12 હજી 5 મિનિટની વાર છે, તો મેં કીધું હાલો પહેલાં વિડીયોની શરૂઆત કરી દઉં અને પછી આર્યનને લેવા જવાનું છે. આર્યનને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે, 12 વાગે મારે લેવા જવાનું હોય એને. તો છે ને હું માથું વળાવું છું, જો માથું વળાવું છું કેમ કે બહાર જવું હોય ને તો થોડુંક વ્યવસ્થિત રીતે જવું પડે, નકર પાછા કોઈક દાંત કાઢે. એટલે જો સવારનું મેં છે ને માથું નહોતું વળ્યું કેમ કે હાડીઓનું હોય ને મારે, અને પાછું સવારનું કામ એ બધું કરવાનું હોય, પછી હાડી બનાવવા બેસવાનું હોય, એટલે મારે સવારમાં કાંઈ માથું બહુ વળાવવાનો ટાઈમ ન રહે. એમને જાઉં ઉપરથી માથે દચ્ચો ફેરવી અને બકલ મારી દઉં. તો અત્યારે જો માથું વળવું છું અને પછી મારા આર્યનને લેવા જવાનો છે. અને અમારા ઘરમાં તો જો તેજુરી કે ડ્રેસિંગ કાચ કાંઈ છે નહીં, તો જો આ કાચે જ અમારે જોઈને માથું વળી નાખવાનું. ચાલો, અને જો બહાર અવાજ આવતો હોય કે ન આવતો હોય, મોરલો બોલી ગયો છે કેમ કે 12 વાગે ને તો એ મોરલો બોલે, એટલે મને એમ થયું કે હજી વાર છે 12માં, પણ 12 વાગી ગયા છે અને મોરલો બોલે છે તો મોરલાનો અવાજ આવે છે. તો હવે છે ને હું ફટાફટ તૈયાર થઈ જાઉં અને આર્યનને લઈ આવું. આમ તો હવા 12 વાગ્યા સુધીમાં જાઉં ને તો હાલે, પણ હું છે ને ટાઈમે જ લઈ આવું 12 વાગે એમ. જો મોર બોલે એમ બોલે, 12 વાગે બોલે અને સાંજે 7 વાગે બોલે. તમારે બોલે કે નહીં મોરલો કહેજો, જરા કોમેન્ટ કરજો. અમારા ગામડે મૂકેલો છે ને અહીં છે, એટલે અમે એનો મૂક્યો હોય તો કે મૂકો બધા. હેલો, મસ્ત રેડી થઈ જાઓ. જો આર્યનને એને છે ને એમ બોટલ આ બહાર મુકાવી દે કેમ કે આ પાછા ઢોળે ને. અને અમારા આર્યનને તો જો બોટલ એંધામણો થઈ ગયો છે. બતાવી તો સારું બોટલ. આ જો ઢાંકણું, જો ઢાંકણું બોટલનું. આર્યન જો મને ઉલ્લું બનાવતો હતો કે મારા પાસે સાવી નથી એમ. હું જાઉં ને એટલે સાવી પહેલાં લઈ લે મારા પાસેથી, કાં અને પાછો કે મારા પાસે નથી. આવી ગયા અમે ઘેરે, કાર્ય ઘેરે આવી ગયા. અને ફેમિલી જે મેં આગળ હમણાં કટ નાખ્યો ને એ છે ને કાંક રેલી નીકળી હતી, અને એમાં હું હોય કંઈ ખબર નથી મને, પણ હતી રાજસ્થાની રેલી. કેમ કે પહેરવાશ એવો હતો, બધો રાજસ્થાની પહેરવાશ હતા એમ ગણપતિ. તો મેં તો કાંઈ ટેમ્પો નહોતો જોયો, મેં ખાલી પાછળથી ડીજે જે વાગતું હતું ને એ મને ખબર હતી, તો મેં ડીજેનું કટ લીધો હતો. અને કાંઈક મોટી ધજા જેવું હતું, એવું હતું. હવે એ હતું રાજસ્થાન એ ખબર છે મને, પણ હું હોય એ નથી ખબર. અને જો આવી ગયા ઘેરે ને મારી રૂમમાં જો ઢગલો કરી દીધો હાડીનો. મેં સવારની હાડી બનાવતી હતી, હું ઢગલો કરી દીધો. આ છે ને હો હાડી છે, હો. અને એટલી બધી હાડી મેં કેમ કાઢીએ છે ખબર? કેમ કે એમાં ખાલી જો આ એક સીટ મારવાની હતી. જા એક સીટ છે ને બ્લાઉઝમાં ખાલી એક સીટ મારવાની હતી. લેસ તો મેં મારી દીધો હતો. અને જો મારે રહોડામાં જવાનું છે, પણ રસ્તો બંધ છે જો. તો હવે આને ઠેકાણે પાડવું જોઈએ ને પહેલાં. હા, ભાગ લેવો. જો અમારા આર્યનને છે ને આવતા વેત ભાગ લેવા જોઈએ, કેમ કે આ હું પૈસા નહોતી લઈ ગઈ એટલે રસ્તામાં નહોતો લીધો, નકર રસ્તામાં જ લેતો આવે પેલો. આ છે ને હું બનાવતી હોય ને તો એ બધી છે ને આમ ઘા કરતી હોય, સીધી રહોડામાં પૂકી ગઈ. અડધી રહોડામાં, અડધી ગલેરીમાં. તો અત્યારે ગલેરીમાં મેં ઢગલો તો કરી દીધો છે, પણ વરસાદ ન આવે તો. જો વરસાદ આવશે ને તો મારી હાડી બધી પલળી જાય. હવે રાંધવાનો વિચાર કરું છું, શું બનાવશું ખાવાનું, રોજ શું બનાવું. ફ્રીજમાં જોઈ લે, કંઈક પડ્યું હોય તો મેળા પડે. કાશી કઢી વગાડ દેવી છે. શું છે? મકાઈ છે,
અને આમાં છે ભીંડો, પણ ભીંડો તો સાજીદ ખાય નહીં, તો હવે છે ને મકાઈનું બનાવી નાખું, આખા ડોડાનું શાક. હાલો આખા ડોડાનું શાક બનાવી નાખું. અને આ બવણીમાં છે ને માખણ છે, તો હવે ખાટું થઈ ગયું છે, કંઈ ખવાય એવું છે નહીં, તો છે ને મારો વિચાર છે આને હું ગરમ કરી નાખું અને ઘી બનાવી નાખું. મેં કોઈથી બનાવ્યું નથી, પણ હાલો આજ ટ્રાય કરું ઘી બનાવવાની. તો છે ને મકાઈ પહેલાં બાફવા મૂકી દઉં અને ઘીને આ માખણને ગરમ થવા મૂકી દઉં. મકાઈને મેલી દીધી બાફા, અને જો બવણીમાંથી માખણ બધું તપેલીમાં કાઢી લીધું છે. મેં કોઈ દિવસ માખણ ગરમ નથી કર્યું કોઈ દી, આજ પહેલી વાર કરું છું. હવે કેમ થાય ટ્રાય કરવી. જો ખાધા જેવું થાય ઘી તો ખાઈશું, નકર પછી દાવા દેવાનું, કેમ કે મેં કોઈ દી બનાવ્યું નથી. તો જો મેલી દીધું છે હવે ગરમ થવા. આને ગરમ થતાં બહુ વાર લાગે એમ કહે છે બધાય, તો હવે જે થાય એ ખરું. આપણે મેક્યું છે, એક ચૂલે ઘી, એક ચૂલે માખણ ગરમ થાય અને એક ચૂલામાં બધું રાંધી નાખું રોટલાનું શાક. જો મકાઈ બફાઈ ગઈ છે, અને આયા જો મેં ધાણા જીરું ચટણીનો મસાલો રેડી કરી નાખ્યો છે, અને ચણાનો લોટ પણ ડોઈ નાખ્યો છે, અને તેલ ગરમ થઈ ગયું છે. તો મારી ગઈ વઘાર, બની ગઈ ખાવાનું શાક, ડોડાનું શાક. જો આપણે માખણ પણ હવે ઘી સોડવા માંડ્યું છે, અને આને છે ને ઘી બનતા બહુ વાર લાગે એવું મારા સાસુએ મને કીધું છે કે ધીમા તાપે એમના પાકવા દેજે એટલે ઘી થઈ જાય એમ. જો આપણે હવે ધીમા તાપે એમના મૂકી દીધું છે, હવે થાય તૈયાર વાત થઈ. અત્યારે જો મારે રંધાઈ ગયું છે મકાઈનું શાકે. જો હવે લોટ પાકી જાય એટલે શાકે રેડી છે, રોટલા થઈ જશે, હવે ખાઈ જઈએ. અને જો સાજીદ આવી જશે અને હાડીની ઘડી મારે છે. તમને ખબર જ છે કે હાડી બનાવવાની મારે અને ઘડી સાજીદ ત્યાં મારવાની. કા હા, બનાવવાની મારે અને ઘડી સાજીદ ત્યાં મારવાની, એવું છે. બે વેચેલા છે કામ, અડધા અડધા કરવાના બે. ખાવું છે? ભૂખ લાગી છે? નથી લાગી? હાડી અકેલીને ભૂખ લાગી ગઈ ને? તો જો મકાઈનું શાક બની ગયું છે રેડી, રોટલા ભાખરી, અને આર્યનભાઈને અમારે સા ભાખરી ખાવાતા. શાક તો જો અડધી ભાખરી તો આર્યને ખાઈ હોત લીધી છે, લુખી. હા એમને. તો હાલો હવે ખાઈ લઈ. તો ફેમિલી જો અમે ખાઈ લીધું છે, અને આજ તો હું ખાવા ટાણે કેટલી વાર ઊભી થઈ ખબર છે? 5 ફેર ઊભી થઈ હું, કેમ કે મેં માખણ ગરમ કરવા મૂક્યું હતું ને, માખણમાંથી ઘી બનાવવાનું હતું મારે, તો હું 5 ફેર ઊભી થઈ ખાતા ખેતા, અને ખાઈ રહ્યા ને તો મારું ઘી પણ મસ્ત બનીને રેડી થઈ ગયું છે. હાલો બતાવું કેવું બન્યું છે. જો ઘી આપણું બની ગયું છે, અને મારી તપેલી થોડીક આસી છે ને એટલે દાઝી ગયું છે, પણ કાંઈ ને આને ગાળી નાખશું, અને દાઝેલું છે ને એ બધું તળિયે પડ્યું રહે, ઠરી જાય ને એટલે બધી જે કીટું નીકળ્યું છે ને એ બધું નીચે બેસી જાય. અને આ ઘી છે ને આપણે લઈ લેવાનું છે. અને જો આજ મેં પહેલી વાર ઘી બનાવ્યું છે માખણમાંથી. મેં કોઈ દિવસ નથી બનાવ્યું, પણ આજ કોઈ બનાવી નાખ્યું. કેટલું બધું માખણ પડ્યું હતું, તો જવા થોડું દેવાય, તો મેં કીધું હાલો માખણ બનાવી નાખું. તો બની ગયું છે મસ્ત રેડી, અને ઠરી જાય ને એટલે હું આપણે ગાળી નાખું. હાલો તાવડીમાં છે ને આ બધું મારું જો રણ વિખણ પડ્યું છે. જો હવે આ બધાને છે ને સાફ કરી નાખું પહેલાં બધું, અને પછી ઘીને ગાળી લઉં, ત્યાં ઘી પણ ઠરી જાય. તો જો રહોડાનું કામ પતાવી દીધું છે, ઠામડા ધોવાઈ ગયા છે, અને પોતાએ મારી દીધા છે, અને મસ્ત મજાનું જો આપણું ઘી પણ રેડી થઈ ગયું છે. જે આનું કીટું છે ને એ બેસી ગયું છે તળીએ, તો હવે છે ને ગાળી દઉં. આમાં આ નાની તપેલી છે ને એમાં ગાળવાની છે, ગાળી દઉં. કા સાચી? હવે આનું શું બનાવશું આપણે? ઘી. હાલો મેં પહેલી વાર બનાવ્યું છે લાઈફમાં, કોઈ દિવસ મેં ઘી નથી બનાવ્યું, આ પહેલી વાર બનાવ્યું છે. ગાનું માખણ હતું, ગાનું. અમારે ગામડે ગા છે ને, તો અમે માખણ ખાવા લાવ્યા હોય, પણ ખાટું થઈ ગયું હોય કે નહીં, પછી કેટલાક દી સારું રહે, તો પડ્યું હતું માખણ. તો મેં કીધું હાલો ઘી બનાવી નાખી,
અને મસ્ત મજાનું ઘી પણ બની ગયું છે. થોડુંક દાજી ગયું છે કેમ કે કોઈ દિવસ બનાવ્યું નથી ને પહેલી વાર બનાવ્યું હોય તો એવું તો થાય, બગડે ને વધરે બધું થાય શીખવામાં તો. પણ જો મસ્ત મજાનું બની ગયું છે. સુગંધ પણ જોરદાર આવે છે. ચોખ્ખું ઘી છે, જો ગાનું અમારા ઘરની ગાનું ઘી છે. ચોખ્ખું ઘી કહેવાય આને, ચોખ્ખું ભેળસેળ વગરનું. જોવો અમારા આર્યનભાઈ જો હાડીમાં આવીને ઉઈ જશે હાડીઓના ઢગલામાં. કા આર્યન? એ ઓલી રૂમમાં હૂતો તો અત્યારે વાગી ગયા 5 તો મેં કીધું હવે જાગી જા, નકર પાછો છે ને સાંજે ઉવે નહીં, એટલે અત્યારે જગાડ્યો ને તો અહીંયા આવીને આવો ત્યાં ખાઈ જાય હાડીઓમાં. બોલે કેમ આર્યનભાઈ નીંદર નથી ઉઠતી? આરું નીંદર નથી ઉઠતી ભાઈ? હાલો ઊભા થઈ જાઓ, નાસ્તો બાસ્તો કરી લો. જાઓ, ચા બટર ખાવા છે? નથી ખાવા. અમારા આર્યનભાઈ જો જાગીને મોઢું બોઢું ધોઈ માથું વળવીને લઈ આવ્યો છે ભાગ. એમ ન કરાય. શું લાવ્યો બતાવી તો? આ પ્લાસ્ટિકને થોડોક ઢીકો માર દે કે પાટું માર દે. બસ અહીં પટ્ટી વિખાઈ જાહે, એમ ન કરાય. જો આર્યનભાઈ છે ને એક ચીલી બબલું લાવ્યા છે, બીજું શું લાવ્યો છે બતાવી? પોપ રિંગ છે, બીજું મારે હાટું શું લાવ્યો? ફરાળી સેવડો બાલાજીનો. મેં મકાઈના ભૂંગળા મંગાવ્યા હતા ને? નથી. જો અત્યારે પડી ગઈ છે સાંજ અને સાજીદ આવી ગયા છે. અને આવીને જો એણે છે ને હાડી બનાવવાનું ચાલુ કરી દીધું છે. કેમ કે છે ને આખી સીટુનું કામ આવ્યું છે તો કે મારે સીટું મારવી છે. એ કે જો આખી સીટ મારવાની છે. કા એલા મારો તો હું જોઉં તમને કેવું આવડે આખી સીટનું કામ. છોટી ગયું જો કાગળ. સાજીદને છે ને અમારું ઓછું ફાવે ને એટલે તો એને હીરામાં જવા દીધા. કા એના મોઢામાં છે ને માવો છે એટલે એ બોલશે નહીં, ખાલી હું એમ કરશે. તો જો મેં હવે મશીનેથી હું ઊભી થઈ ગઈ છું અને સાજીદ બનાવે છે હાડી. અને હવે મારે તો શું હોય ખાવાનું બનાવવાનું છે. તો જો હું ખાવાનું બનાવતી આવી ગઈ છું કટ મારવા. જો લોટ સાળી લીધો છે કાસરોટમાં. આને છે ને હવે ભાખરી બનાવવાની છે. અત્યારે મારે શાક બાક કાંઈ નથી બનાવવાનું. અને આર્યનને છે ને કેળા ખાવાતા તો સાજીદ જો કેળા લેતા આવ્યા છે. આમાંથી 1-2 તો ઉટકી નાખ્યા છે કેળા, પણ તોય મેં કીધું બતાવી દઉં હવે લાવ્યા છે તો ચાલો હવે કાંદી નાખું. ભાખરી બનાવવાની છે અને ટમેટાની ચટણી. હેલો ફેમિલી, તો જો અમે ખાઈ પીને છે ને લાઈવ શરૂ કર્યું હતું. અને લાઈવ મેં 10 વાગે શરૂ કર્યું હતું અને 11 વાગે એન્ડ કર્યું હતું. તો લાઈવ પૂરું થયા પછી આ મારું ટેન છે. આ ટેન છે ને આમાં હું ફોન રાખી અને લાઈવ કરતી. તો લાઈવ પૂરું છું પછી હું આ ટેનને માળીએ મૂકવા ગઈ આવી રીતના. તો મૂકવા ગઈ ને તો પડ્યું સીધું નીચે. તો જો લાઈવ મારું આ તો છે ને આ ટેન મારું તૂટી ગયું. આ માળીએ મૂકવા ગઈ ને તો પડ્યું નીચે અને તૂટી ગયું. જો હવે જો આ નોખું થઈ ગયું છે. હવે આને શું કરવાનું? સાજીદ નવું લઈ દે હે મને? સાજીદ છે ને સાજીદ ચીટું કાપે છે, એને પૂછશે મને લઈ દે હે કે નહીં. હઈ આ ટેન તૂટી ગયું છે, નવું લઈ દેહો. તો હું લાઈવ કેમ કરીશ ફોન પકડી? પણ આપણી ચેનલ હતી મોનેટાઈઝ નથી તો હવે હું એ લેવું. હા, અને જો અમારે છે ને એ ચેનલ મોનેટાઈઝ નથી થઈ. કેમ કે છે ને આમાં કાંઈક ટાઈમ આવે તો ટાઈમ હતો ને એ ટાઈમ અમારો ઓવર થઈ ગયો છે અને ચેનલ મોનેટાઈઝ નથી થઈ એટલે પાછું 0 એ અમારે આવી ગયું છે. જે 3000 કલાક હોય ને ભેગી કરવાની તો 4000 તો 4000 જે કલાક ભેગી કરવાની હોય ને એ અમારે પાછી નવેસરથી ભેગી કરવાની છે. તો ચેનલ મોનેટાઈઝ અમારી નથી થઈ એનું ટેન્શન છે થોડુંક સાજીદને. પણ કાંઈ નહીં, એવું તો હેલા કરે, ટેન્શન આવે ને જાય. અને ગમે એ કામ હોય ને તાત્કાલિક આપણને સફળતા મળવાની તો છે જ નહીં, એમાં મહેનત કરવી પડે. તો કાંઈ નહીં, મારે હજી મહેનત કરવાની છે. સાજીદ તો મને ના જ પાડે છે કે હવે આ બધું હકેલી લે, આપણે કેટલા 7-8 મહિના થઈ ગયા
હજી આપણી ચેનલમાં કાંઈ ગ્રો નથી, તું મૂકી દે એમ. તો મેં કીધું નહીં, હજી દિવાળી સુધી આપણે મહેનત કરીએ કેમ થાય છે. તો કાંઈ નહીં, હાલો જો એવું જો આવું ભાંગશે, તૂટશે, ચેનલ મોનિટાઈઝ થઈ નથી, કાંઈ નહીં, એવું તો હાલ્યા કરે. અને મળશું આપણે હવે કાલના વિડીયોમાં. હાલો અહીંયા વિડીયાને પ્રી એન્ડ કરી દેવી. અને હજી મારે વાસણ કચરા પોતા બાકી છે, તો હું મારું કામ કરી નાખું. અને મળશું આપણે કાલના વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડોક એવો સપોર્ટ પણ કરજો, એટલે મારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય. તો દિવાળી સુધી હવે વાઇટ જોવાની છે, તો મોનિટાઈઝ થઈ જાય ચેનલ તો આગળ વિડીયો બનાવવા દે સાજી, નકર નહીં બનાવવા દે. તો હાલો મળશું હવે કાલના વિડીયોમાં. બાય બાય.